દામિની, રોવાનું બંધ કરી દે. શું કામ રોવે છે તું? જ્યારે હું આ ઘરમાં આવીને એની પહેલાં તો તમારા ઘરના બધા બહુ સારા થતા હતા. આવું છે તેવું છે, બસ એક ખાલી ગવર્મેન્ટ જોબ જોઈ છોકરીને પરણાવી દીધી. મારા સપના કોઈનો કઈ મતલબ નથી. બેટા, આપણે સ્ત્રી જાતને છે ને સહન શક્તિની મૂર્તિ અમસ્તા કહેવામાં નથી આવી. સિચ્યુએશન એવી હોય ને ત્યારે બધું હેન્ડલ કરવું પડે. બધું સમજતા હોવા છતાં પણ નાદાન થઈને રહેવું પડે. તું પણ થોડો તારો સ્વભાવ ચેન્જ કરી નાખ ને. અરે આજના જમાનામાં તો એક સ્ત્રીને પણ પોતાની રીતે જીવવાની આઝાદી છે. એ તારી ભૂલ છે. સ્ત્રીને પહેલાંય આઝાદી નહોતી કે સ્ત્રીને અત્યારે પણ આઝાદી નથી. સ્ત્રી તો હંમેશા એક મંદિરમાં રાખેલી મૂર્તિ જેવી હોય છે. જ્યાં બેસાડો ને ત્યાં બેસી જાય. પૂજા કરો તો પૂજાય અને ફેંકો તો નંદવાઈ જાય. સ્ત્રીની વેદનાને શું સમજાવું તને? જેટલી વાત કરું ને એટલી ઓછી છે, પણ તારે સમજવાની જરૂર છે. નથી સમજવું મારે કઈ. નથી જોઈતું મને કોઈનું લેક્ચર. નથી મારે સહન કરવું ને નથી મારે મૂર્તિ બનીને રહેવું. તો શું કરીશ? શું કરીશ તું? રોજ રોયા કરીશ? બધાની સામે ઝઘડાઓ કરીને પોતાની જાતને સાબિત કરવાની રોજ કોશિશ કરીશ? જે કોશિશ તારી રોજ નાકામ હશે. રાત પડીએ કાં તો રોઈને સૂવું પડશે અને કાં તો રોજના ઝઘડાઓ અને કંકાસ ઘરમાં ઊભા થશે. શું કરવું છે તારે? એવું તમે શું માંગી લીધું હતું? ખાલી એટલું જ કીધું હતું ને કે 6 મહિના મારે કોલેજના બાકી છે એ પૂરા કરવા દો. પણ ના, એ પણ કોઈને આ ઘરમાં સહન નથી થતું. કારણ કે તને એ લોકો વહુ કરીને લઈ આવ્યા છે. તું એમના ઘરની દીકરી નથી. સમજી ગઈ? વેદના ફક્ત મા બાપને જ થાય છે. એક વખત મા બાપનું ઘર છોડી દીધું ને પછી કોઈને કાંઈ ફરક નથી પડતો કે તમે શું કરો છો કે શું નહીં, તમે કઈ હાલતમાં છો નહીં. એટલે એ ભૂલી જા કે એ લોકો તારા સપનાઓને સમજશે ને તને સમજશે. સમજાવી હોય ને તો પોતાની જાતને સમજાવ. બસ ભાભી બસ. તમને આ બધું સહન નથી કરવું પડતું ને એટલે તમને એ લોકોનો વાંક નહીં લાગે. તમે ગામડાથી આવેલા છો, એટલું બધું ભણેલા નથી ને એટલે આ બધું નહીં સમજાય. નહીં સમજાય તમને. તને કોણ કહે છે કે હું ભણેલી નથી? તને કોણ કહે છે કે મારી પાસે એજ્યુકેશન નથી? મારી પાસે ડિગ્રી છે. હું અભણ નથી. અભણ મને બનાવી છે મારા સમયે, મારી સિચ્યુએશને. તને શું લાગે છે મેં ક્યારેય લડાઈ નહીં કરી હોય? હું ક્યારેય કંઈ બોલી નહીં હોય? તું જે કરે છે ને એના કરતાં બહુ વધારે લડાઈઓ કરી છે મેં. પોતાની જાતને સાબિત કરવા માટે, પોતાની એક ઇમેજ ઊભી કરવા માટે. પણ અહીંયા કોઈને કંઈ ફરક પડતો જ નથી કે હું કોણ છું. હું ફક્ત આ ઘરમાં લઈ આવેલી એક ઢીંગલી છું જેને સવારે ચાવી ભરવામાં આવે છે અને રાત્રે એની ચાવી કાઢીને મૂકી દેવામાં આવે છે. અભણ? શું બોલે છે તું? તમે કોઈને સમજાવવાની કોશિશ ના કરી? બહુ કોશિશો કરી. એટલી કોશિશ એક દિવસ એવો આવ્યો કે મારા આત્મસન્માને જ આત્મહત્યા કરી લીધી. મેં ભીખ માંગી, બહુ લડાઈ કરી. સિચ્યુએશનને હેન્ડલ કરવા માટે શું નથી કર્યું. હું પગમાં પણ પડી ગઈ કે મને સમજવાની કોશિશ કરું. મારી અંદર પણ દિલ છે, મને તકલીફ થાય છે. હું માણસની જાત છું, જનાવર નથી. ભાભી તો તમે એમને મારા માટે સમજાવો ને પ્લીઝ. સમજાવો એમને કે હું કોઈના હાથની કઠપુતલી નથી. મારા બાપે મને બહુ લાડ પ્રેમથી મોટી કરી છે ને એમના સન્માનના ખાતરે જ હું આ ઘરમાં આવી છું. અને તું કહે છે કે પહેલા તો આવા નહોતા, હવે આવા બદલી ગયા. પહેલા તો તું પણ આવી નહોતી ને. તું પણ આઝાદ જિંદગી જીવતી હતી. આંસુ અને વેદના શું કહેવાય તને પણ ખબર નહોતી ને. ભણવામાં બી બધી ખબર. કારણ કે માણસની જાત છે ને
સમય સમય રંગ બદલે છે. એમને શું લાગે છે એમની પાસે ગવર્મેન્ટ જોબ છે એટલે ગમે તે કરી શકે? એમના માટે માણસની કોઈ ફિલિંગ્સ નથી? એમના માટે કોઈ માણસ નથી? ના, કારણ કે એ પોતે જ માણસ નથી. એને પોતાને કંઈ ફરક જ નથી પડતો કે એની જોબ સિવાય અને પોતાની જાત સિવાય દુનિયામાં બધા શું કરે છે. અને જો દામિની, તું જેટલી તકલીફ પોતાની જાતને આપીશ ને એટલી જ ડિપ્રેશનમાં જઈશ, એટલી જ દુઃખી થઈશ. કોઈને કંઈ ફરક નથી પડવાનો. એની કરતાં સારું છે કે તું પોતાની જાતને બદલ. જોઈ લે મને. ના ભાભી, હસતી રમતી જિંદગીને મેં પણ કેદ કરી દીધી. બંધ કરીને તું બોલવાનું. જ્યાં વેલ્યુ જ નથી ત્યાં બોલવાનું શું, સમજાવવાના શું? એની કરતાં બેટર શ્વાસ ચાલે છે ને એને ચાલવા દે. ના ભાભી, હું તમારા જેટલી સહનશીલ નથી. જો આમને આમ ચાલતું રહ્યું ને તો હું મરી જઈશ. હું ના કરી શકું. સાંભળ, તારે હકીકત જ સાંભળવી હોય ને તો એ પણ સાંભળતી જા કે તું મરી જઈશ ને તો પણ કોઈને કંઈ ફેર નહીં પડે. સમજાઈ ગયું? 15 દિવસ બધા ઢોંગ કરશે કે યાદ આવે છે, તકલીફ થાય છે, ભૂલ થઈ ગઈ. 16મા દિવસે અહીંયા કોઈને કંઈ ફરક નહીં પડે, ઇવન મને પણ નહીં. શું કામ? કારણ કે તારો જીવ જવાથી તારા મા બાપને ફેર પડે. તારી માએ તને જન્મ આપ્યો ને તો દુઃખ એને થશે, બીજા કોઈને નહીં. હવે જે કરવું હોય ને એ તારા હાથમાં છે. તારી પાસે 2 રસ્તા છે અને જિંદગી જીવવા માટે બધાને 2 જ રસ્તા મળે છે. કાં તો જેવી પરિસ્થિતિ છે ને એમાં જીવતા શીખી જાઓ અને કાં તો એટલી લડાઈ કરો કે ભલે એકલા થઈ જાઓ છતાં પણ તમે જ જીતવા જોઈએ. ના ભાભી, મને નથી લાગતું કે આ ઘરમાં લડાઈનો કોઈ મતલબ છે. જ્યાં આપણે કોઈ દિવસ જીતવાના જ નથી ત્યાં લડાઈ કરવાનો શું મતલબ છે? એક વાત કહું, હર વખત જીતવું પણ જરૂરી ક્યાં હોય છે? કોણ કહે છે કે હર વખત ટ્રોફી લઈને આવો? ક્યારેક હારવું પણ સારું હોય છે. નાના એવા બીજને પણ છોડ બનવું હોય ને તો કેટલાય મહિનાઓ સુધી માટીમાં દબાઈને રહેવું પડે છે. ત્યારે એના નવા કોટા ફૂટે અને એમાંથી છોડ ફાંગરે છે. દામિની, એકને એક વસ્તુ બોલીને કંઈ જ ફાયદો નથી. તારા માટે સારું એટલું જ છે કે તું પણ કાં તો મારા જેવી થઈ જા અને કાં તો લડાઈ કરી આ ઘર છોડી અને તારા પપ્પાને ત્યાં જતી રહે. સહન તો હું નહીં જ કરી શકું. હું મારા પપ્પાને વાત કરું, જો કદાચ એમને સરકારી નોકરી મૂકીને એમની છોકરીની દયા આવતી હશે ને તો એ મારું માનશે. અને જો નહીં આવતી હોય ને તો હું પણ તમારી જેમ સહન કરતા શીખી જઈશ.